નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। અને આજે મુદ્દાની વાતમાં વાત કરીશું અકેલે હે તો ક્યા ગમ હે। એ ફિલ્મ આવી હતી આમિર ખાન અને જૂહી ચાવલાની કયામત સે કયામત તક, અને આનું આ ગીત છે। પરંતુ આજે એ કેમ બંધ બેસે છે? એટલા માટે બંધ બેસે છે કારણ કે હવે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંને એકલા લડવાનો નિર્ણય કર્યો છે। આમ તો ઘણી બધી શક્યતા તપાસવામાં આવી, ઘણા બધા એવા સમીકરણ જોવાનો પ્રયત્ન થયો કે આપણે સાથે મળીને લડીશું, સાથે ચાલીશું, સાથે મુદ્દા ઉપાડીશું ને થોડી ઘણી બધી ચૂંટણીમાં એનો પ્રયત્ન પણ થયો, પરંતુ હવે આ જે જોડકું છે એ છૂટું પડી ગયું છે। જી હા, આજે સત્તાવાર રીતે એલાન કરી દેવામાં આવ્યું આમ આદમી પાર્ટી તરફથી। આની પહેલ આમ તો ઘણા સમય પહેલા થઈ ચૂકી હતી। અરવિંદ કેજરીવાલ એ પહેલાથી રાષ્ટ્રીય લેવલે સમીકરણ એ પ્રમાણેના સંકેત આપી ચૂક્યા હતા, પરંતુ આજે ગુજરાત યુનિટના પ્રદેશ પ્રમુખ છે ઈશુદાન ગઢવી, તેમણે કહ્યું, ખૂબ જ ગંભીર આક્ષેપ એ લગાવ્યો છે કે કોંગ્રેસની તમામ ટિકિટ કમલમથી નક્કી થાય છે। કમલમ જે કે એ ઈશારે કોંગ્રેસ કામ કરે છે, એટલે અમારે કોંગ્રેસ સાથે નથી ચાલવું અને હવે અમે એકલા લડીશું। આવનારી સ્થાનિક સ્વરાજ્ય, મહાનગરપાલિકાની ચૂંટણીઓ, તમામ ચૂંટણી અમે એકલા હાથે લડીશું અને તેની સામે કોંગ્રેસે પણ રોકડું પરખાવ્યું છે। કોંગ્રેસે કહ્યું, અમે તો પહેલાથી જ કહેતા આવ્યા છે કે તમે બી ટીમ તરીકે કામગીરી કરો છો, તમે સારી રીતે ભૂમિકા ભજવી છે અને આજે એનું એ પરિણામ પણ જોવા મળ્યું અને સાબિત થઈ ગયું છે કે તમે બી ટીમ તરીકે જ કામગીરી કરી રહ્યા। આ બધાની વચ્ચે ભાજપ એના પર પણ નજર છે। ભાજપમાં ચારે બાજુ ઘમાસાણ મચેલું છે। રોજ સવારે ઉઠીને એક સમાચાર આવે કે ફલાણા જિલ્લામાં આજે ઘમાસાણ મચ્યું છે। આજે વધુ એક નેતાએ જેમણે પોસ્ટ મૂકી દીધી કે આ સરકારને કાઢી મૂકી દેવી જોઈએ, જો કે 10 મિનિટમાં પોસ્ટ એમણે ડિલીટ પણ કરવી પડી। રામ મોકરિયા સતત ચર્ચામાં છે, એમણે હજુ સુધી સત્તાવાર કોઈ નિવેદન નથી આપ્યું, સાંસદ છે રાજ્યસભાના, પરંતુ એક તેમણે સૂચક પોસ્ટ મૂકી છે। શું પોસ્ટ કરી છે રામ મોકરિયાએ, એના વિશે પણ વાત કરીશું। આમ આદમી પાર્ટીને પણ એક મોટો ઝટકો મળ્યો છે। આ ત્રણ પાર્ટીઓમાં જોરદાર ઘમાસાણ મચ્યું છે, જોરદાર કયામત ચાલી રહી છે, એના વિશે આજે વિગતવાર વાત કરીશું। બિલકુલ વિકાસ, જ્યારે કડી અને વિસાવદરની પેટા ચૂંટણી આવી અથવા તો એની જાહેરાત થઈ, હજી ચૂંટણીના પડઘમ વાગ્યા, સૌથી પહેલા આમ આદમી પાર્ટી જ હતી જેણે ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કરી દીધું હતું। કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધનની ચર્ચા કર્યા વગર જ્યારે લોકસભામાં 2 બેઠકો પરથી ગઠબંધન કર્યું હતું, એટલે ત્યારથી જ એક ટ્રેન્ડ જે આમ આદમી પાર્ટીનો હતો કે ભાઈ આપણે તો એકલા જ લડવું છે અને વિધાનસભાની ચૂંટણી હજુ ઘણી દૂર છે। એ પહેલા આમ આદમી પાર્ટી કદાચ એ વિસાવદરની જીતનો દમખમ છે કે પછી એમની જે તૈયારી છે, કેમ કે રોજ જોઈએ છે કે કોઈને કોઈ વિસ્તારમાં આમ આદમી પાર્ટી કોઈ સ્થાનિક મુદ્દા લઈને સભા સંબોધે, સભા ગજવે છે। તો આ જે થઈ રહ્યું છે આમ આદમી પાર્ટીને, એનાથી એને એમ લાગે છે કે આ લડાઈ આપણે એકલા જ લડીશું। એટલે આજે ઈશુદાને કહી દીધું કે ભાઈ અમે તો એકલા જ લડવાના છે। વિસાવદર અને કડીવાળા એપિસોડ પછી આમ તો કોંગ્રેસ પણ તૈયાર જ હતી કે કદાચ 2027માં હવે અહીંયા ગઠબંધનની કોઈ સંભાવના છે નહીં। કોંગ્રેસ નેતાઓ તરફથી આ અંગે પ્રતિક્રિયા મનીષભાઈ પણ આજે આપી, એમણે પણ આમ આદમી પાર્ટીને જ વળતા પ્રહાર કર્યા છે। પણ આ બધાની વચ્ચે ભાજપની છાવણીમાં ખુશી હશે કે ફરી ત્રિપાખીઓ જંગ થશે 2027માં। એટલે એક તરફ જ્યાં ભાજપની અંદર જબરજસ્ત ગજગરા ચાલી રહ્યો છે, અલગ અલગ જિલ્લામાં, અલગ અલગ તાલુકામાં જે સંગઠનની અંદર જે ચાલી રહ્યું છે, એના કારણે નેતાઓ, સ્થાનિક નેતાઓ આમને સામને આવી ગયા છે, સોશિયલ મીડિયા પર બળાપો ઠાલવી રહ્યા છે, પોસ્ટ મૂકી રહ્યા છે પોતાના ગ્રુપમાં જ, ભાજપના જ ગ્રુપમાં। બીજી તરફ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેનું અંતર વધી રહ્યું છે। ચિત્ર એવું બની રહ્યું છે કે એક ત્રિકોણીય જંગ ખેલાવા જઈ રહ્યો છે અને એના મંડાણ થઈ ચૂક્યા છે। વિકાસ, બિલકુલ આ 2027ની તૈયારી બતાવે છે। ત્રણ રાજકીય પક્ષો અત્યારે લડી લેવાના મૂડમાં છે। ભાજપ એ પણ અત્યારે એક બંધ બારણે એક બાદ એક બેઠક તો યોજી રહ્યું છે, કારણ કે પ્રદેશ પ્રમુખ નવા આવવાના છે। પ્રદેશ પ્રમુખ આવે એ પહેલા જોરદાર ઘમાસાણ ભાજપમાં મચેલું છે। મોરબી હોય, જામનગર, ભાવનગર, સુરત, જુનાગઢ, ખેડા,
ચારે બાજુ ઘમાસાણના દ્રશ્યો સામે આવ્યા, જેમાં એક બાદ એક પ્રકરણ ઉમેરાઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ એ પણ સોગટા ગોઠવી રહી છે. આખરે હવે જે આ ત્રણેય રાજકીય પક્ષો જે અત્યારે લડાઈમાં ચાલી રહ્યા છે, એમાં કોણ અત્યારે આગળ ચાલી રહ્યું છે એના વિશે આપણે ચર્ચા કરીશું. પરંતુ આજના મોટા સમાચાર, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને હવે અલગ અલગ ચૂંટણી લડવાની છે, જાહેર થઈ ગયું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ આરોપ લગાવતાની સાથે જાહેરાત કરી. તેમણે કહ્યું કે કમલમના આધારે કોંગ્રેસ પોતાના ઉમેદવારો નક્કી કરતી હોય છે, અને એટલા માટે જ આગામી સમયમાં, આગામી ચૂંટણીમાં કોંગ્રેસ સાથે અમે કોઈ ચૂંટણી લડવાના નથી. સ્થાનિક સ્વરાજ મહાનગરપાલિકાની ચૂંટણી અમે એકલા હાથે લડીશું, અને આ તેમણે મોટો આક્ષેપ લગાવ્યો છે. અને એની સામે પછી કોંગ્રેસે પણ વળતો પ્રહાર તો કર્યો જ છે. પરંતુ મને સમજાતું નથી કે તમે જ્યારે હરિયાણામાં ચૂંટણી લડવા જાઓ છો ત્યારે તમે ઘણા બધા પ્રયત્નો કર્યા કે આપણે લડવું જોઈએ સાથે કે ન લડવું જોઈએ, પછી અંતે તો અલગ જ લડ્યા હતા. દિલ્હીમાં ચોક્કસથી તમે લોકસભાની ચૂંટણી સાથે લડ્યા, જો કે એમાં તમને કોઈ પછી ફાયદો ન થયો. ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી આવી તો અલગ લડો છો. આ રીતની સ્થિતિ થાય છે. અને ગુજરાતમાં આપણે જોયું હતું, હમણાં જ્યારે લોકસભાની ચૂંટણી થઈ એ પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ હતી, એમાં પણ એ જ આપણને જોવા મળ્યું કે જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધનનો ખૂબ જ પ્રયત્ન કર્યો, જો કે એમાં પણ એમને નિષ્ફળતા મળી હતી. સ્થાનિક લેવલે કેટલીક જગ્યાએ ગઠબંધનનો પ્રયત્ન થયો, પરંતુ ક્યાંય કોઈ એમને સફળતા ન દેખાઈ. હવે સમજવાનો પ્રયત્ન કરીશું કે આખરે જો આ બંને સાથે આવે છે તો પછી ભાજપને કોઈ નુકસાન થાય છે, કે પછી બંને અલગ અલગ લડે તો પછી કોઈ નુકસાન થાય છે, અથવા તો બંને જગ્યાએ ભાજપનો જ આમાં ફાયદો છે. વાત કરીશું આમ આદમી પાર્ટી કોંગ્રેસ વચ્ચે શું વાર પલટવાર થયો, પહેલા તે સાંભળી. કોંગ્રેસ છે એ ભાજપના કમલમથી ચાલી રહી છે, અને કમલમવાળા કે એટલે ઉમેદવારો ઊભા રાખે. વિસાવદરમાં એમણે ઉમેદવાર ઊભો રાખીને આમ આદમી પાર્ટીને, ગુજરાતની જનતાને, ગુજરાતના ખેડૂતોને હરાવવાની જે કોશિશ કરી કોંગ્રેસ. અને પછી તમે જોયું હશે કે રૂપિયા લેતા કોંગ્રેસના નેતાઓ પકડાય છે, રૂપિયા વહેંચતા પકડાય છે, ભાજપના કામ કરતા પકડાય છે. ત્યારે ગુજરાતની જનતાની ઉમ્મીદ એ બહુ ક્લિયર કટ થઈ ગઈ છે. અમે ગુજરાતની જનતાની વિરુદ્ધ જઈ ન શકીએ. ગુજરાતની જનતા હવે અમને એમ કહે છે કે કોઈ કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાની જરૂર નથી. કોંગ્રેસના અદના કાર્યકર્તાઓ પણ આ જે વિસાવદરમાં જે થયું, અને વિસાવદરમાં જે રીતે કોંગ્રેસે ભાજપ સાથે મળીને આમ આદમીને હરાવવાની કોશિશ કરી, ત્યારથી તમામ નીચેના તાલુકા જિલ્લાના કાર્યકર્તાઓ આમ આદમીમાં જોડાઈ ચૂક્યા છે. બાકી છે એ આગામી સમયમાં જોડાશે. એટલે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે આમ આદમીની ઉમ્મીદ, આમ આદમી પાર્ટી એકલા હાથે ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટી જે ભાજપાની બી ટીમ તરીકે દરેક રાજ્યમાં અને દરેક જગ્યાએ સાબિત થઈ છે. દિલ્હીમાં લખાયેલી સ્ક્રિપ્ટ મુજબ કામ કરવું, કોંગ્રેસના મતનું વિભાજન કરાવવું અને ભાજપાને મદદ કરવાની નીતિગત નિર્ણય કરીને ઊભી થયેલી આમ આદમી પાર્ટી જે રીતે કામગીરી કરી રહી છે એનાથી દેશની જનતાને પણ નુકસાન થાય છે. સરકાર જેમને અન્યાય કરે છે એવા નાના નાના વર્ગને નુકસાન કરવાનું પાપ પણ આપ કરી રહી છે. દિલ્હીની અંદર જમીનનું સ્કેમ અને સ્કેમ પછીની સ્કીમ, એટલે કે ગુજરાતમાં ભાજપાને કઈ રીતે વધુ મદદ થઈ શકાય તે પ્રકારે એક પછી એક નિર્ણયો કરવા, અને એ કોંગ્રેસ ઉપર આરોપ કરે છે. એટલે વિકાસ, એક સમયે જે લોકસભાની ચૂંટણી સમયે એક સાથે લડનારા બંને પક્ષો એકબીજા પર એવા સંગીન આરોપ કરી રહ્યા છે કે જાણે એમને રાજનીતિમાં ખૂબ જૂની લડાઈ ચાલતી હોય, ખૂબ જૂનું વેરઝેર હોય. એક કહે છે બી ટીમ છે, એક કહે છે કે કમલમમાં પૂછીને ઉમેદવાર નક્કી કરે છે. આ બધાની વચ્ચે આપણી સાથે મહેમાનો પણ જોડાઈ ગયા છે ચર્ચા માટે. આપણી સાથે રાજકીય વિશ્લેષક રાજેન્દ્રભાઈ રાવલ જોડાઈ ગયા છે, અને કોંગ્રેસના નેતા મહેશભાઈ રાજપૂત જોડાઈ ગયા છે. આ બંનેનું સ્વાગત છે મુદ્દાની વાતમાં. સૌથી પહેલો સવાલ રાજેન્દ્રભાઈ, જે રીતે ઈશુદાન ગઢવી, આમ જેમ વિસાવદરની પેટા ચૂંટણી વખતે થયું હતું એ રીતે આમ આદમી પાર્ટી જે રીતે ઉતાવળી થઈ રહી છે, ભલે એમણે અત્યારે ટાંક્યા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને, વિધાનસભાની વાત નથી કરી, એમણે કહ્યું કે અમે મનપાની ચૂંટણી એકલા હાથે લડીશું. આ અતિ આત્મવિશ્વાસ છે કે પછી આમ આદમી પાર્ટીને લાગે છે કે એમની તૈયારીઓ એટલી છે કે કોંગ્રેસની હવે એમને કોઈ જરૂર નથી પડવાની? ગુજરાતીમાં એક કહેવત છે કે નવી પરણીને બહુ સાસરે આવે ને એટલે આખું ઘર રાજી રાજી કરી નાખે. સારું સારું રસોઈ બનાવે, સારા કપડાં પહેરે, બધાને રિસ્પેક્ટ આપે. પછી 2-3 મહિના થાય એટલે પછી ખબર પડી જાય કે આમાં કેટલું છે. એટલે અત્યારે ગુજરાતમાં જે ચાલી રહ્યું છે ને
એમાં કોંગ્રેસ દિશા શૂન્ય છે. હમ પ્રશ્નો ઘણા બધા છે. આમની પાસે અતિ ઉત્સાહ છે. વિસાવદરની એક સીટ જીત્યા પછી એમના મગજમાં એવું ઘૂસી ગયેલું છે કે બસ અમે જ છીએ, હવે અમે જ આવવાના જીતી છીએ. લીધું. આ ઓવર કોન્ફિડન્સ કહેવાય. રાજકારણમાં આત્મવિશ્વાસ એ ઘાતક હોઈ શકે. ભાજપ પાસે અઢળક સત્તા છે પણ એનું કોઈ સુયોજન નથી. એટલે આ ત્રણની લડાઈમાં કોણ ફાવે એ પ્રજા નક્કી કરશે. નંબર 1, અત્યારે ગુજરાત ભારતની સૌથી વધુ મજબૂત પાર્ટી કઈ કહેવાય? બીજેપી. અને કોંગ્રેસ આઝાદી પછી ગાંધીજીની જે કોંગ્રેસ હતી એમાંથી પ્રગટેલી આ કોંગ્રેસે દેશ માટે ઘણું બધું કર્યું છે, પણ એના નબળા નેતૃત્વને કારણે અનેક મુદ્દાઓ છતાં આ એનું મીડિયા, તમે એનું સોશિયલ મીડિયા ગણો, એનું પ્રચાર સાહિત્ય ગણો, એની સામે કોંગ્રેસ ઊણી ઉતરી છે. ત્રીજી વાત, ગુજરાતમાં ઘણા સમયથી એક જ પાર્ટીનું શાસન છે, એટલે વહીવટી પાંખ ક્યાંક તૂટી પડેલી છે. એ કોઈ રાજકીય પક્ષ નહીં પણ જે વ્યવસ્થાપકો છે એ વ્યવસ્થા અત્યારે ગુજરાતનું વહીવટીતંત્ર એક મજાક છે. અને આ બધા જ પ્રતિબિંબો કોંગ્રેસ ઝીલી શકી નથી. અત્યારે હાલ આ ભાઈ જે ગોપાલ ઇટાલિયા જીત્યા છે એટલે એની જે બોલવાની આક્રમકતા છે એ આક્રમકતાનું આયુષ્ય કેટલું, આ આક્રમકતા ક્યાં સુધી ચાલશે? કારણ કે આખરે લોકો તો કેમ તમને, હું તમને એક સરસ ઉદાહરણ આપું. માધવસિંહ સોલંકી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે કોઈ કામ લઈને જાય અને કોઈ સરકારી ઓફિસર એમ કે આ કામ નહીં થાય તો એવું કહેતા કે હું સરકાર છું, તમારે આ કામ કરી દેવાનું છે. એટલે આખી જે બ્યુરોક્રેટ્સ હતી, જે તંત્ર હતું, એ એની આભાથી પ્રતિબદ્ધ હતું કે ભાઈ મુખ્યમંત્રીએ કહ્યું ને જવાબદારી એમણે લીધી. આજે આવું નથી. આજે તમે એક બીજેપીના જ કાર્યકરો ડિસિપ્લિનના કારણે નથી બોલી શકતા, પણ તમે જાઓ ક્યાંય કામ બાબતે. હવે તો રાજેન્દ્રભાઈ બોલવા લાગ્યા છે, કાર્યકરો પણ બોલી રહ્યા છે, સારી વાત છે, લોકલ નેતાઓ પણ બોલી રહ્યા છે, આપણે ખુલીને બોલી રહ્યા લોકશાહી આપી છે એટલે હવે બોલવાનું શરૂ કરતો સારું. પણ સરવાળે આ જે ધમાસાણ ચાલી રહ્યું છે ને એનું કારણ બીજેપીના જે નિર્ણયો છે એમાં વિલંબ છે. ઠીક છે. વર્ષો સુધી જેને પાર્ટીમાં કામ કર્યું હોય અને એને જ્યારે કંઈક મેળવવાનું આવે અને એને નહીં મળે એવો ખ્યાલ આવી જાય એટલે મોઢું ફેરવી કાઢે. બિલકુલ. પણ એમાં હવે મોઢું કઈ બાજુ ફેરવવું? તો આ બંને છે કાચા કાંકરા છે. કોંગ્રેસે એનું હીર અને ખમીર બંને ગુમાવી દીધેલું છે અને એ કોંગ્રેસ એ ત્રીજો પક્ષ બનશે. કાર્યક્રમ એટલે 14% આદિવાસી ઠીક પ્રજા. છે. કોંગ્રેસ નેતા પાસેથી જ આપણે જવાબ મેળવી લઈએ કે મહેશભાઈ, આટલી જૂની પાર્ટી દેશની અને આટલી મોટી, તમે ઘણા વર્ષો દેશ પર શાસન કર્યું, છતાં પણ તમને નાની નાની પાર્ટીઓની આખરે જરૂરિયાત કેમ ઊભી થાય છે? રાહુલ ગાંધી સતત એમના પ્રયત્નો રહે છે કે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન થાય, અને પછી તમે કર્યું પણ ખરા. દિલ્હીમાં પણ લોકસભામાં કર્યું હતું, અહીંયા ગુજરાતમાં પણ તમે એ સીટ આપી હતી, અને સ્થાનિક સ્વરાજ્યમાં પણ તમે રાષ્ટ્રીય લેવલે ભલે ના પાડ્યું હોય, પરંતુ આપણા ગુજરાતમાં જ તમે ઘણી બધી જગ્યાએ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કર્યું, અને આજે સામે ચાલીને તમને ના પાડી છે કે હવે ભાઈ તમારી જરૂર નથી. આ રીતને તમને તરછોડી દેવામાં આવ્યા. આ તમને યોગ્ય લાગે છે? આની જાહેરાત તો કોંગ્રેસે કરવી જોઈતી હતી કે ભાઈ અમે લડવા નથી માંગતા. તમને ખબર હતી કે બી ટીમ છે, તો શા માટે તમે રાહ જોવો છો એ બી ટીમને અલગ કરવાથી? જે રીતે આ દેશની અંદર રાજકારણની અંદર નાના પક્ષો હોય એ એકઠા થાય જ. ભાજપ પોતાને જે આ ભારત દેશનો નહીં પણ એવડો મોટો પક્ષ ગણાવે છે કે અમારી પાસે જે સભ્યો છે પણ એને પણ ટેકાની સરકાર ઉપર ચાલવું પડે, નાના નાના પક્ષોને સાથે લઈને ચાલવું જ પડે છે. વાત રહી આમ આદમી પાર્ટીની, જ્યારે અમને ખબર પડી ગઈ ત્યાંથી અમે હરિયાણાથી જ એનાથી છેટા ચાલવા માંડ્યા હતા કે હમણાં બી ટીમ છે. ઈસુદાનભાઈને તો શોભતું જ નથી કે જે અમને એમ કે કોંગ્રેસ છે એના કેન્ડિડેટો જે ભાજપમાંથી કમલમમાંથી નક્કી થાય છે. ઈસુદાનભાઈ આપણે 6 મહિનાથી એવી જાહેરાતો કરતા હતા કે હું દ્વારકાથી જ લડીશ, પણ ભાજપના અને પરિમલભાઈ નથવાણીના કહેવા ઉપર તમારે ખંભાળિયા લડવું પડ્યું, કારણ કે વિક્રમ માંડમને કોઈ સંજોગોમાં હરાવી ના શકાય, અને વિક્રમ માંડમને હરાવવા એ પરિમલભાઈ માટે બહુ જરૂરી હતું. એટલે ભાજપની સૂચનાથી અને પરિમલભાઈની સૂચનાથી ઈસુદાનભાઈને આખો દ્વારકાના બદલે ખંભાળી આવવું પડ્યું. એટલે ઈસુદાનભાઈને પહેલા તો કમલમનો જે હુકમ આવે છે ને એનું સાચું બોલો કે અમે એનું પાલન કરીએ છીએ. કોંગ્રેસે ભાજપનું પાલન કરવાની જરૂર નથી, અને કોંગ્રેસે
પાર્લામેન્ટના ઇલેક્શનમાં પણ સારી રીતે અમે વિરોધ પક્ષ તરીકે બેઠા છીએ. એટલે જે કમલમમાંથી જે વાત આવે છે એ ઈસુદાનભાઈ એ બંધ કરે અને તમે ઈસુભાઈ- થાપ ખાઈ ગયા, તમે થાપ ખાઈ ગયા આ એ ટીમને ઓળખવામાં. એ તો વાસ્તવિકતા છે. તમે ઘણા બધા પ્રયત્ન કર્યા. આ વિસાવદર માટે પણ તમારું ગઠબંધનના પ્રયત્ન હતા જ, પરંતુ પછી એ થયું નહીં ગઠબંધન. આનંદ પટેલે તો જાહેરાત કરી નાખી હતી, તમારા જ નેતા, કે આ અહીંયા ગઠબંધન થવાનું છે, પછી ના થયું. એટલે તમે તો પ્રયત્ન કરતા જ હતા, પરંતુ એ લોકો તમને તરછોડી દીધા એવું લાગે છે. પ્રયત્ન જે છે એ તમે જે અનંતભાઈની વાત કરો છો, પણ એ આમ આદમી પાર્ટી છે એ કોશિશ કરી રહી હતી કે કોંગ્રેસ ના લડે, અને એના હિસાબે ક્યાંય ને ક્યાંય જે નેતાઓ હોય એના કોન્ટેક્ટમાં આવી અને ચર્ચાઓ કરાવવાની કોશિશ કરતા હતા. પણ અમને ખબર હતી કે અમારે લડાઈ કરવી છે. હવેની લડાઈઓ છે એ આમ આદમી પાર્ટીને સાથે રાખીને નથી કરવી, અને કોંગ્રેસના સિમ્બોલ ઉપર જ લડાઈ કરી છે, અને આવતી ચૂંટણીઓ પણ કોંગ્રેસના સિમ્બોલ ઉપર કરશું. આપની સાથે કોઈ ગઠબંધનની વાત નથી, કારણ કે જે ભાજપના કહેવા ઉપર જે પક્ષનો પ્રમુખ એની સીટ આખી વિધાનસભાની બદલાવી શકતા હોય તો એની સાથે ગઠબંધનની વાત જ ના આવે. અચ્છા રાજેન્દ્રજી, આપનું શું આકલન છે? જો આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપ આ ત્રણેય એકલા એકલા લડે છે, આ બંનેનું ગઠબંધન થતું નથી, તો ભાજપને ફાયદો દેખાઈ રહ્યો છે કે પછી આમાં નુકસાન છે? કોંગ્રેસ આમાં એમાં કોઈ કોંગ્રેસને એ જ મળે છે ખરા જો આમ આદમી પાર્ટી એકલી લડે તો? 2022માં તો એવું આપણને નહોતું દેખાયું, પરંતુ શું સ્થાનિક સ્વરાજમાં એવું થઈ શકે? જો અત્યારે હાલ હું તમને શોર્ટ વાત કરું, ગુજરાતની આપણે વાસ્તવિક પરિસ્થિતિની વાત કરીએ તો લોકોના અઢળક પ્રશ્નો છે. હવે કોંગ્રેસ એમ કહે છે કે ભાઈ એમની ટિકિટ આણે નક્કી કરી, પેલા કહે છે અમારે એની સાથે લડવું નથી. પ્રજાનો સવાલ છે કોઈની પાસે? શિક્ષણમાં પ્રશ્નો છે, આરોગ્યમાં પ્રશ્નો છે, કર્મચારીઓના પ્રશ્નો છે, આદિવાસીઓના પ્રશ્નો છે, કોઈક ઉખેડે છે. હમણાં પેલા આપણા એક જગદીશભાઈ મહેતાએ સાચી વાત કરી છે. તો કોંગ્રેસના આટલા દિગ્ગજ નેતા એની સામે બેસીને એનું ક્રિટિસાઇઝ કરવાની બદલે એની સામે કોર્ટમાં ગયા. એટલે કોંગ્રેસ પણ મને તો હતાશ દેખાય છે. સવાલ એ છે ગુજરાતની જનતા માટે કે ભાઈ તમારા પ્રશ્નો કઈ પાર્ટી પાસે છે? ભાજપ પાસે તો સત્તા છે એટલે એન કેન પ્રકારે એ કવર કરશે, પણ આ બંને પાર્ટીઓ પાસે સવાલો કયા? વિસાવદરમાં જે જીત્યા એ વિસાવદરના સવાલો હતા, ઇકો ઝોન હતું, બીજા ઘણા બધા સવાલો હતા, એમનું આક્રમક વલણ હતું. કોંગ્રેસ પાસે પ્રજાના સવાલો, આ બધું છોડો તમે, કોને ટિકિટ અપાવીને કોને, ધીસ ઇઝ નોટ મિનિંગ. પ્રજાને એની સાથે મતલબ નહીં. જો જીતાવો સિકંદર, એ તો અત્યારનો આ મુદ્દો છે. પણ જો એમને એકલા લડે છે ને પ્રશ્નો તો કોંગ્રેસ પણ ઉઠાવે છે. ગઈકાલે પણ આ લોકોએ એ ન્યાય યાત્રા ખેડૂતો માટે યોજી હતી. એ લોકોની જે પરિસ્થિતિ છે, બધા પ્રશ્નો ઉઠાવ્યા. આમ આદમી પાર્ટી પણ ઉઠાવશે, પરંતુ પરિણામ શું? હા, પરિણામ શું આપને શું લાગે છે? એમ પ્રશ્નો સાહેબ, પ્રશ્નો તો દરેક નાગરિક અત્યારે પ્રશ્નો લઈને ફરે છે. એનું સોલ્યુશન શું? સરકાર તો બહુ સ્પષ્ટમતી. જનતા અત્યારની સ્થિતિએ કોના પર વિશ્વાસ કર્યા વિપક્ષમાંથી? અત્યારે ગુજરાતની જનતા શાણી જનતા છે. આ ત્રણે રમકડા રમી લેવા દો. ચૂંટણી આવશે એટલે જનતા તમને જડબે સવાલ જવાબ આપશે. આપણે ત્યાં TN શેષાન સાહેબ, ભારતનો અત્યંત પ્રામાણિક સનદી અધિકારી, અહીંથી ગુજરાતમાંથી ચૂંટણી હારીને ગયેલા છે. એટલે આ સત્તાનો જે નશો છે ને એને ઉતારવાનું કામ શરૂઆતથી જ ગુજરાતે જ કરેલું છે. એટલે કોંગ્રેસ, આ આમ આદમી પાર્ટીનો અહંકાર બોલે છે જે આ રીતે પહેલા અહંકાર નથી, ઉતાવળ છે. ઉતાવળ છે ને પ્રજા પાછી અત્યારે વિકલ્પ શોધે. જાય તો જાય કાં? તમે લખ્યું ને કે અકેલે જાય તો કહાં જાય? આ ગુજરાતની પ્રજા ગાંડી પ્રજા નથી. આ પ્રજાએ દિગ્ગજ નેતાઓ જોયા છે, સફળ સુશાસન જોયું છે. નરેન્દ્ર મોદી સુધીનું સુશાસન, આનંદીબેન પટેલ સુધીનું સફળ સુશાસન ગુજરાતે જોયું છે. કોંગ્રેસનું પણ સુશાસન જોયું છે. ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની પહેલ કોંગ્રેસે કરી છે. પણ અત્યારે વન વે ભાજપની લહેર ચાલી રહી છે, પરંતુ હમણાં લોકસભાના જેવા પરિણામ અને આ એકંદરે જે વિસાવદરના પરિણામ આવ્યા, ભાજપમાં જોરદાર કરંટ જોવા મળી રહ્યું છે. એ પછી હાર્દિક પટેલ લઈ લો, શંભુપ્રસાદ ટુંડિયા લઈ લો, સુખાજી ઠાકોર, કેસરીસિંહ સોલંકી, કેતન ઇનામદાર, રામ મોકરિયા, આ લાંબુ લિસ્ટ થતું જ જાય છે. એ બધા એ રીતે સામે આવ્યું છે કે અમારા વિરુદ્ધ ષડયંત્ર થઈ રહ્યું છે, અમને અમારા કોક પગ ખેંચી રહ્યું છે. પ્રદેશ અધ્યક્ષ નવા આવે પહેલા દિલીપ સંઘાણીએ પણ સૂચક રીતે કહી દીધું. ભાવનગરના મેયરે કીધું હું તો આત્મવિલોપન કરી લઈશ. આવા શબ્દો આવી રહ્યા છે ભાજપ. ચૂંટણી આવશે એટલે આ બધું શાંત થઈ જશે. જ્યારે બીજા પક્ષોમાં ચૂંટણી આવશે એટલે ટાંટિયા ખેંચવાનું ચાલુ થશે. આ બધા એમના ઘરના ઝઘડા છે. અને બીજેપીની તો આપણે જાણીએ છીએ એની મથરાવટી છે કે આ બધું ચૂપ થઈ જશે. પણ કોંગ્રેસ અને બીજા જે કોઈ આ બધા આવવાના છે એ લોકો ચૂંટણી ટાઈમે લડે નહીં અને પ્રજાના સવાલોને બરાબર ખાતરી આપે
કે ભાઈ અમે આ કરીશું. કારણ કે આપણે બી જ્યારે મોદી સાહેબ આ દેશમાં આવ્યા ત્યારે એક અદમ્ય વિશ્વાસ હતો કે ભાઈ હવે આનું નસીબ ભારતનું બદલાઈ જશે. પહેલો ટેન્યુઅર તો બહુ સરસ રહ્યો, પણ અત્યારે તમે ગુજરાતની દશા તમને ખબર છે કયા સ્ટેજ ઉપર? હા, બહાર બધું ઉજળું ઉજળું દેખાય છે, પણ લોકો પરેશાન છે. લોકો એટલે પરેશાન. સવાલ એ જ છે કે શું એનો ફાયદો કોંગ્રેસ ઉઠાવી શકશે ખરા? તો- મહેશજી, આટલા બધા પ્રશ્નો છે, થાળીમાં સજાવેલા મુદ્દા છે, અને હવે તમે રાહુલ ગાંધીએ પોતે અહીંયા 2 થી 3 વાર આવી તે ગયા અને હજુ પણ આવનારા સમયમાં આવવાના છે, તો કોંગ્રેસ આમાં કઈ રણનીતિથી આગળ ચાલી રહી છે? શું દેખાઈ રહ્યું છે? કયા ગોલ સાથે આગળ વધી રહી છે? કે પછી અત્યારે જ હેઠા મૂકી દીધા છે કે આપણે તો લડવું જ નથી? નહીં, અત્યારે નીચે મૂકવાની કોઈ વાત જ નથી. અત્યારે જે ઇલેક્શનો જે 100 રાજ્યના આવવાના છે એની જ તૈયારીના ભાગરૂપે અમે ચાલી રહ્યા છીએ. અત્યારે પ્રથમ અમારો જે તબક્કો ચાલે છે એ સંગઠનનો ચાલે છે. આ તમે જોતા હશો કે જે રીતે રાહુલજીની સૂચનાઓ, રાહુલજી સતત ગુજરાતના કોન્ટેક્ટમાં અને ગુજરાતની મુલાકાતો લઈએ છે, અને એક એક શહેર અને જિલ્લાના પ્રમુખો સાથે બેસીને અને આગળની રણનીતિ જે ઘડી રહ્યા છે ને એના ભાગરૂપે આજે પણ હું જે અહીંયા અમદાવાદમાં છું એનો એક સંગઠનના જ ભાગરૂપે છું કે જે રીતે અમારા વોર્ડના પ્રમુખોને એક સમય હતો કે સીધા વોર્ડના પ્રમુખ, શહેરના પ્રમુખોનું લિસ્ટ નીકળતું. આજે એમને અમે વોર્ડની અંદર કાર્યકરો સાથે ડિસ્કસ કરી અને અહીંયાથી સંગઠન કોણ મજબૂત કરી શકે એના સાથે અમે આગળ વધી રહ્યા છીએ, અને આવતી ચૂંટણીઓમાં મજબૂતાઈથી લડી અને લોકોને જેવા પ્રતિનિધિ જોઈએ છે કે એનો અવાજ સરકારની સામે ઉઠે અને સરકારને પાસે કામ કરાવી શકે એવા લોકો અમારા હશે, અને અમે જીતીને દેખાડીશું. મહેશભાઈ, જે અત્યારે છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ બનાવો બન્યા, એમાં પછી એ ગંભીરા બ્રિજ દુર્ઘટના હોય કે પછી રોડ રસ્તાની જે ખરાબ સ્થિતિ છે, મીડિયા સતત એ મુદ્દાઓને ઉઠાવી રહ્યું છે. એટલી માત્રામાં ઉઠાવી રહ્યું છે કે એમ લાગે કે આ શું ટ્રેન્ડ ચેન્જ થયો છે? આટલી બધી સમસ્યાઓ મીડિયા સતત દેખાડે છે, પણ એ જમીની હકીકત છે ને એ મીડિયાનું કામ છે એ બતાવી રહી છે. આટલા હદે કોંગ્રેસ જમીની સ્તર પર એક્ટિવ નથી દેખાતી. 1-2 જગ્યાએ કાર્યક્રમો યોજાય છે, પણ જ્યારે મુદ્દા તમારા હાથમાં છે તો એ જમીની સ્તરે કે તમે હજુ સંગઠન રચવામાં જ વ્યસ્ત છો? નહીં, જમીનની જે લોકોના પ્રશ્ન છે, કોઈ પણ દુર્ઘટના હોય, રોડ રસ્તાના, માર્ગના, આપે જોયું હશે કે જ્યારથી વરસાદનું વાતાવરણ ચાલુ થયું, વરસાદોના પાણીઓ ભરાવા માંડ્યા, ત્યારથી અમારા સતત ડિસ્ટ્રિક્ટ વાઇઝ, શહેર વાઇઝ જ્યાં જ્યાં જે પરિસ્થિતિઓ બગડી છે એ લોકોના હિત માટે અહીંયા લડાઈ કરી છે, અને ત્યાં ધરણા પણ કર્યા છે. અને તમે ગઈકાલે પણ આપે જોયું છે, એ પહેલા રાજકોટની અંદર જે હોસ્પિટલની પરિસ્થિતિ છે, સિવિલ હોસ્પિટલની, એમાં પણ સતત તમે જોયું હશે કે રાજકોટમાં અમે લડી રહ્યા છીએ, કારણ કે બોગસ ડોક્ટરો આવે જેને એમ્સની અંદર ભરતી ના કરી શકાય એવા લોકો સહિતના બધા મુદ્દાઓ લાવ્યા. આપણી સાથે ભાજપ પ્રવક્તા યજ્ઞેશભાઈ દવે ફોનલાઈન પર જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરી. યજ્ઞેશભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. આમ આદમી પાર્ટી એવી જાહેરાત કરી કે અમે કોંગ્રેસમાંથી એની સાથે નહીં લડીએ, કારણ કે કમલમમાંથી બધું નક્કી થાય છે કે કોંગ્રેસને કઈ ટિકિટ આપવી. શું એ ખરું કારણ છે? ને બીજો સવાલ એ કે આ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અલગ થઈ ગઈ તો આપને તો આપ હરખાયા હશો કે ચલો સારું થયું, બે અલગ થઈ ગયા? હરખાવાનો કોઈ પ્રશ્ન નથી હોતો, કારણ કે દરેકની વિચારધારા અલગ છે. કોંગ્રેસની વિચારધારા અલગ છે, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા અલગ છે, ને જે આમ આદમી પાર્ટી કે એમાં વિચારધારા જેવું કશું છે જ નહીં. એ તકવાદી વ્યક્તિઓ છે, કારણ કે ઈસુદાનભાઈ થોડાક સમય પહેલા જે ઇન્ડી ગઠબંધનની એક મિટિંગ થઈ એની અંદર પણ આમ આદમી પાર્ટીના નેતાઓ હાજર હતા, કોંગ્રેસ પણ હતી, અને ઈસુદાનભાઈ આ બધું ભૂલી ગયા લાગે છે, અને માત્ર તકવાદ જોઈ અને નિવેદનો કરવા. બીજું કે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી જો એક હોય ને, બરોબર છે, તો આખા ભારતની અંદર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ લડે છે, નહીં કે તમે ક્યાંય છો. બીજી વસ્તુ એ છે કે માત્ર એક બેઠક તમે તમારી જાળવી રાખી, બરોબર છે, એમાં તમે આટલી બધી વાતો શેના માટે કરો છો ખબર પડતી નથી. તમારી જો લોકપ્રિયતા વધી હોત, ઉમેદવાર જે 3000 મત લઈને આવ્યો એની જગ્યાએ ત્યાં પણ તમે જીત્યા હોત. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે 60,000 મત મેળવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે પોતાનું જે મત બેંક છે જાળવી રાખેલી છે. કોંગ્રેસ એની મત બેંક જાળવી નથી રાખી, એનો તમને ફાયદો થયો, એના કારણે તમે જીત્યા છો, બરોબર છે. બાકી તમે તમારી સીટ હતી જાળવી રાખી છે, ભારતીય જનતા પાર્ટીની સીટ નહોતી, અને 2022માં પણ તમે સીટ જીત્યા હતા. ત્યારે કેમ લોકપ્રિયતાની વાત નતા કરતા ઈસુદાનભાઈ? એ વખતે ઈસુદાનભાઈ કેટલા મતે
આમ આદમી પાર્ટી કેટલા મતે આજે એ લોકોએ ડિપોઝિટ ગુમાવી હતી? લગભગ 136 જેટલા ઉમેદવારો ડિપોઝિટ ગુમાવી. યજ્ઞેશભાઈ, આજે ઈશુદાન ગઢવીએ એમ પણ કહ્યું કે રોજ લાખોની સંખ્યામાં લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે. જન્માષ્ટમીના દિવસે એ બધો આંકડો પણ જાહેર કરવાના છે, રોજે રોજ સભાઓ પણ કરી રહ્યા છે. એમનું કહેવું છે કે હવે પ્રજા અમને વિકલ્પ તરીકે જોઈ રહી છે. આજ ઈશુદાનભાઈએ જ્યારે ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી હતી ત્યારે નિવેદન આપ્યું હતું કે ગાંધીનગર મહાનગરપાલિકાની અંદર આમ આદમી પાર્ટી એ કોર્પોરેશન બનાવે છે, એના મેયર નક્કી કરી દીધા, એના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નક્કી કરી દીધા. એક પણ ઉમેદવાર જીત્યો નહોતો, એક પણ ઉમેદવાર નહોતો જીત્યો. ઈશુદાનભાઈ તો બધું યાદ રાખજો કે બિલકુલ. આભાર યજ્ઞેશભાઈ, અમારી સાથે જોડા બદલ, વાતચીત કરવા બદલ. તો યજ્ઞેશભાઈ તો આજે પણ કહી રહ્યા છે કે અત્યારે ભાજપ અને કોંગ્રેસની લડાઈ છે, આમાં આમ આદમી પાર્ટી ક્યાંય છે જ નહીં એવું કહેવામાં આવી રહ્યું છે. રાજેન્દ્રજી, આપ કંઈક એડ કરવા માંગી રહ્યા હતા. હું એ કહેતો હતો કે કોંગ્રેસમાં પહેલી મુદ્દાની વાત એ છે, ચલો એ ભાઈ આ ઈશુદાનભાઈની વાત તો થોડીક મને બી નથી અનુકૂળ લાગતી, કારણ કે તમે જોડે હતા જ નહીં તો કેવી રીતે છૂટા પડ્યા? એ યજ્ઞેશભાઈની વાત સાથે સંમત. તમે જોડે હતા જ નહીં તો તમે કઈ રીતે કહી શકો? અને હુ આર યુ? તમને એવી કોઈ પાર્ટીએ રાખેલા હતા કે તમે આવું કહો કે ભાઈ આપણે છૂટાછેડા લઈએ છીએ? એટલે મૂળ વાત કોંગ્રેસની કરીએ. કોંગ્રેસમાં સાહેબ કોંગ્રેસના સિદ્ધાંતો છે ને, એનો એ જે જમાનો આપણને યાદ હતો, પણ નબળા નેતૃત્વને કારણે અને નિર્ણયોની અસ્થિરતાને કારણે આ પાર્ટી ખતમ થઈ ગઈ. જેની બે હતી એ 200 ઉપર પહોંચી ગઈ અને 200 વાળા હવે ખાડે પડવા તૈયારી છે. હવે એનું કારણ કહું, અત્યારે કોંગ્રેસને લોકો કેમ વિચારતા થઈ ગયા કે ભાઈ કોંગ્રેસમાંથી ચૂંટાશે, પાછો પેલાના વોશિંગ મશીનમાં જતો રહેશે. કારણ કે આ લોકો એવું કહે કે ભાઈ અમને કોંગ્રેસમાં સ્વતંત્રતા નથી, અમારો આત્મા રૂંધાય છે, અમારે તો રાષ્ટ્રના વિકાસમાં ઝંપલાઈ દેવું છે. પાછા અહીંયા આવીને તો લાઈનમાં અદબ પડીને બેસી રહેશે. કોંગ્રેસમાં એમનું સ્ટેટસ એવું હતું કે રાષ્ટ્રીય નેતા જે હતા એ અત્યારે ભાજપના નેતાઓ તો 700 ફૂટ દૂર ઉભા રહેશે એમ કરીને, કે જાણે એમને પડશે, એમને પકડવા પડશે. તો આ સ્વાર્થી માનસિકતા વાળા લોકોને બીજેપી જે લીધા ને એ થોડીક ઇફેક્ટ એનાથી બગડી છે. જે લોકો બેફામ ગાળો દેતા હતા બીજેપીના નેતાઓને, રાષ્ટ્રીય નેતાઓને, એ લોકો અત્યારે જ્યારે બીજેપીનો ખેસ નાખે ને એટલે પ્રજા તો સાહેબ સેન્સિટિવ છે. એને આ બધી રાજકારણમાં મિત્ર અને દુશ્મનવાળી વ્યાખ્યા એના મગજમાં ઘૂસતી નથી. એ તો એ કટ્ટરતા સાથે લોકો લડતા હોય છે પાર્ટી માટે. એટલે આ વિચારધારાને પણ થોડું નુકસાન થયું. પછી કોંગ્રેસમાંથી જે એવા લોકોને ટિકિટો આપી, જે લોકો ચૂંટાયા, સત્તા ભોગવી, કરોડોપતિ થઈ ગયા અને ઘાટ એટલે નાવડું ડૂબ્યું એટલે કૂદકા મારી મારીને, તો આવા લોકો ફરીવાર ના આવે અને આવી જ જશે એવો એક ભય પણ કોંગ્રેસ માટે સેવાય છે. મહેશજી, શું કહેશો કે તમે નેતૃત્વ તમારું નબળું છે અને અસ્થિર નિર્ણય લેવામાં આવે છે, એના કારણે આ તમારી સ્થિતિ થઈ છે? જે પરિસ્થિતિ, જે ભૂલો થઈ છે એને જ અત્યારે સુધારી રહ્યા છીએ. અને અત્યારે જે અમારું સંગઠનનું જે ચાલી રહ્યું છે એની અંદર બહુ સ્પષ્ટ જ કહી દેવામાં આવ્યું છે કે જે પાર્ટીની અંદર કોઈ પણ નવી વ્યક્તિ જોડાણી હોય, જેને 5 વર્ષ ના થયા હોય અને 5 વર્ષ સુધી પાર્ટીનું કામ ન કર્યું હોય, એવા કોઈ પણ બહારથી આવેલાને એક હોદ્દો પણ દેવામાં નહીં આવે. કારણ કે આ જ આનો સુધારો છે. જે ભૂલ કરી છે, થઈ છે, એને સ્વીકારીએ, પણ એને સુધારવાનું અમે અત્યારે કરી રહ્યા છીએ. વચ્ચે એટલે રોકું છું કે હમણાં જે પક્ષમાં જે નિયુક્તિ થઈ, કોંગ્રેસમાં જિલ્લા શહેર જે પ્રમુખોની નિયુક્તિ થઈ, એમાં પણ રાજકીય પંડિતો એવું કહ્યું કે આ ફરી પાછા એ જૂના જોગીઓને બેસાડી દીધા. જ્યાં નવા ચહેરાને તક આપવાની અથવા તો વફાદાર ચહેરાને તક આપવાની જરૂર હતી, ત્યાં ફરી એ જ જૂનાવાળી થઈ કે આ મારો વાલો છે, આ મારો દવલો છે, આ મારો નજીકનો છે, એ જ થયું. તો આમાં તમે કઈ રીતે સંગઠનનું નવસર્જન? ના, એટલે કોઈએ આક્ષેપ કરવો હોય, આજે હું પ્રમુખનો દાવેદાર હોઉં શહેરની અંદર અને પછી મને ના લીધો હોય અને પછી વાયા હું આવા મેસેજો આપું, એ યોગ્ય નથી. પણ જે નિમણૂકો થઈ છે એને ક્યાંય કોઈ એક વ્યક્તિ કે આ જૂથનો છે એટલે થઈ છે એને હું સ્વીકાર્ય નથી. કારણ કે જે રીતે ચાયણીમાં ચારવાની જેટલી કોશિશ થઈ છે એટલી કરી છે. અને રાજકોટની અંદર આજે હું કહું, રાજદીપસિંહની જે નિમણૂક થઈ, યંગ છોકરો છે અને જે અમે સિનિયરો હતા, હું પણ દાવેદાર હતો, હું એકવાર પ્રમુખ રહી ચૂક્યો છું, બીજી વાર પણ હતો. તો આજે અમને નહીં પણ નવાને તક આપી છે, એ બહુ સ્પષ્ટ છે અને નવાને તકો આપી જ રહ્યા છીએ. બિલકુલ. મહેશભાઈ, અંતિમ પ્રશ્ન. અમારા શોનું નામ જ આજે છે કે અકેલે હે તો ક્યાં ગમ હે. પણ એ ગીતમાં જો આગળ જ્યારે હીરો પૂછે છે કે ચાહે તો હમારે બસ મેં ક્યાં નહીં, ને પછી હિરોઈન જવાબ આપે છે કે સાથ હો તેરા. તમને કોઈનો સાથ જોઈએ છે કે પછી એકલા જ લડવા માંગો છો?
અમે અમારે સાથ જોઈએ છે જનતાનો, કારણ કે અમારે જનતાનો અવાજ બનવું છે. અમારે સાથ અમારા જ કાર્યકર અને અમે નેતાઓ એક થઈ એક સાથ રહી અને આ ભાજપને હરાવવા નીકળીશું. બિલકુલ. રાજેન્દ્રજી, આપ શું કહેવા માંગશો? આ એકલા ચાલો રે આ લોકોને ફટશે કે નહીં ફળે? આ એકલા ચાલે કે ટોળું લે? જનતા એમને એવું કહેશે કે અમારા પ્રશ્નો સોલ્વ કરો, અમારી સમસ્યાઓ સોલ્વ કરો. 50% પેલું ટેરિફ લગાવવાના છે. અને હમણાં અમેરિકાની અંદર સાહેબ પેલી એઆઈની એક કોન્ફરન્સ થયેલી, એની અંદર અમેરિકન પ્રેસિડેન્ટે એવું કહ્યું કે ભારતના યુવાનોએ બૌદ્ધિક આક્રમણ કરી રહ્યા છે, એમને નોકરીમાંથી કાઢી મૂકો. માઇક્રોસોફ્ટના ચેરમેનને પણ કહ્યું, પછી ગૂગલને પણ કહ્યું કે હવે ઇન્ડિયનને નોકરી ના આપો. એણે કહ્યું કે જાગો, આ લોકો ઘૂસી ગયા. તો આવી આ દેશ સામે એક મોટો પડકાર આવવાનો છે. ત્યારે આવું ટિકિટ ને ફિકિટ વાળું ચાલે નહીં. તમારે જે એકલા ચાલશે અને પ્રજાના પ્રશ્નો સાંભળશે એને પ્રજા સાથે ચાલશે. બિલકુલ બિલકુલ. આભાર રાજેન્દ્રજી. મહેશભાઈ અમારી સાથે જોડાયા, સમય ફાળવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ત્રણેય હવે ચિત્ર થોડું સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે આમાં આમ આદમી પાર્ટી અલગથી લડશે, કોંગ્રેસ અલગથી લડશે, ભાજપ તો ખેર અલગથી લડે છે. પરંતુ હવે જોવાનું રહેશે જનતા કોના પર પસંદગી ઉતારે છે અને કઈ રીતે 2027 માટે બધું સેટ થઈ રહ્યું છે. હવે આવનાર જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એમાં બધું સ્પષ્ટ થઈ જશે. ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ આવી રહ્યા છે, તેના પછી પણ ભાજપમાં કયો સળવળાટ જોવા મળે છે, કયા નવા નિર્ણય લેવામાં આવે છે તેના પર પણ નજર રહેશે. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.